जय माताजी मित्रों। तो अत्यारे આપણે આવ્યા છીએ ગુમલી ગામ જે બાણ જેઠવાનો નવલખી મહેલ આવેલો છે। તો ચાલો વ્લોગમાં તમે બને રહેજો, હું તમને મહેલ બતાવું જે હાલમાં એક નવલખી મંદિર તરીકે જાણીતું છે। તો વ્લોગમાં બને રહ્યો, હું તમને બતાવું અહીંનો જે મહેલ કેવા પ્રકારનો છે, શું એનો ઇતિહાસ છે એ આપણે જાણીશું। તો ચાલો। जय माताजी मित्रों। तो अत्यारे આપણે આવ્યા, હવે આગળની માહિતી થોડી તમને કેશુભાઈ આપશે જે અહીંના બાજુના જ ગામના રહેવાસી છે। તો આપણે એમના મોઢેથી જ અહીંનો ઇતિહાસ જાણીએ। ભાણવડ તાલુકાનું ગુમલી ગામની અંદર ભાણ જેઠવાની રાજધાની હતી ને તેનો આ નવલખો તરીકે નામ ઓળખાય એનો મહેલ છે ભાણ જેઠવાનો। બરાબર। અહીંયા કોઈ પહેલાં એટલે આ મહેલ તો કોઈ રહેતું હતું કે પછી રાજધાની જ હતી ભાણ જેઠવાની। જે તે સમયે રાજાશાહીના વખતની અંદર ભાણ જેઠવાની આ રાજધાની ગુમલી, બરાબર, પોતાનું રાજ અહીંયા ગુમલી કરેલું ભાણ જેઠવાએ। બરાબર 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 બરાબર। અહીંયા આશાપુરા માતાજીનું મંદિર પણ આવેલું છે। અચ્છા, એટલે એની પાછળની સાઈડે છે? હા, ને બાજુમાં એક વિંજવાસણ માતાજીનું મંદિર પણ છે। બરાબર। અહીંયા આવવું હોય તો અહીંયા કઈ રીતે આવી શકાય? ભાણવડ તાલુકાનું ગુમલી ગામ છે। ભાણવડથી તમે સીધા ભાણવડથી ગામમાં પણ આવી શકો, કપોરીના પાટિયા બાજુ થઈને પણ આવી શકો। બરાબર। પોરબંદરથી તમે આવો તો પોરબંદરથી નાટકા રોડ થઈને ઢેબર થઈને મોખાણા થઈને પણ તમે આ રસ્તે આવી શકો, ડુંગરની બાજુનો રસ્તો છે। બરાબર બરાબર, કંઈ વાંધો નહીં। ચાલો, ખૂબ ખૂબ આભાર કેશુભાઈ અમને માહિતી આપવા બદલ। તો મિત્રો ચાલો આગળ આપણે હજુ આનો નવલખી મહેલ પણ જોઈએ।
તો મિત્રો આ જે નવલખી મહેલ છે એ બરડા ડુંગરની બિલકુલ તળેટીમાં આવેલું છે. મારા પાછળ તમે જોઈ શકો છો એ બરડો ડુંગર છે. તો મિત્રો આપણે અહીંયાથી જઈ રહ્યા છીએ બરડા ડુંગરની ગોદમાં સમાવેલું વિંધ્યવાસીજીનું મંદિર છે. માતા વિંધ્યવાસીની ત્યાં બિરાજમાન છે. તો વ્લોગમાં બને રહેજો, હું તમને ત્યાં પણ દર્શન કરાવું. તો મિત્રો આ છે લુંગણ ગણેશ જે નવલખી મહેલની બિલકુલ બગલમાં જ આવેલું છે. જય વિઘ્નહર્તા. હવે 31 તારીખ થઈ ગઈ. ફોન કરીને પણ શું કરીશ? હા 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 બરાબર. ઠીક છે ઠીક છે. તો મિત્રો હવે નવલખી મંદિરથી આપણે આવ્યા છીએ વિંધ્યવાસીની મંદિર જે બરડા ડુંગરની ઉપર આવેલું છે. તો ચાલો વ્લોગમાં બને રહેજો, હું તમને મંદિર પણ બતાવું છું. તો મિત્રો આ છે મંદિર ઉપર જવાની સીડીઓ. આ સીડીઓ લગભગ 180 સીડીઓ પગથિયા તમે ચડો એટલે મંદિર આવતું હોય છે. પણ આ સીડીઓ એકદમ ઊભી ચઢાણ છે એટલે થોડું મુશ્કેલ થઈ શકે છે ચડવામાં. તો અહીંયા આપણે લગભગ 180 પગથિયા ચડવાના છે. 180 પગથિયા ચડીશું પછી માતાજીનું મંદિર આવશે. હજુ તો આટલું ચડ્યા અને આ હાલ છે.
તો મિત્રો આ તમે જોયું વિંધ્યવાસીજી માતાજીનું મંદિર, જે એકદમ બિલકુલ બરડા ડુંગરની અંદર આવેલું છે. તો મિત્રો આજે આપણે જોયું નવલખી મહેલ અને દર્શન કર્યા માતા વિંધ્યવાસિનીના. આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો પસંદ આવ્યો હોય તો લાઈક આપજો, અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું આપણે કોઈ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.